હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટૉપિક પર વાત કરવાના છીએ? તો ગુજરાતમાં જે MBBSની 41 કોલેજ છે એની આપણે સંપૂર્ણ ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની ફીની માહિતી મેળવવાના છીએ. તો હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી મળતી રહેશે. તો આપણે પહેલાં તો વાત કરીએ કે ગુજરાતમાં કેટલા પ્રકારની કોલેજ છે અને કેટલી કોલેજ છે. તો ગુજરાતમાં જે MBBSની કોલેજ છે એમાં 3 પ્રકાર છે. એક છે સરકારી કોલેજ, બીજો પ્રકાર છે GMERS કોલેજ અને ત્રીજો પ્રકાર છે પ્રાઇવેટ કોલેજ. હવે સરકારી કેટલી કોલેજ છે? તો 7 સરકારી કોલેજ છે, 13 GMERS કોલેજ છે અને 21 પ્રાઇવેટ કોલેજ છે. એમ કરીને કુલ હાલ ગુજરાતમાં 41 MBBSની કોલેજ છે. હવે આ 3માં ફરક શું છે? તમે જ્યારે ફીસ જોશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે સરકારી કોલેજમાં સૌથી ઓછી ફીસ છે, પછી મધ્યમમાં GMERS જેને આપણે અર્ધ સરકારી કોલેજ પણ કહી શકીએ છીએ, અને પછી પ્રાઇવેટ કોલેજ આવશે જેમાં ફીસ બહુ વધારે હોય છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે જોઈશું કે 7 સરકારી કોલેજની આપણે ફીસ જોઈશું. તો 7માંથી જે 6 સરકારી કોલેજ છે એ બહુ જૂની છે, જેની ફીસ દરેક કોલેજની 25,000 છે. અને જે સરકારી કોલેજ છે એમાં માત્ર ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે, એમાં કોઈ પણ મેનેજમેન્ટ કોટાની સીટ હોતી નથી. તો માત્ર અહીંયા આપણે કોલેજનું નામ લઈશું અને પછી આપણે 25,000 રૂપિયા બોલીશું. તો જે પહેલી સરકારી કોલેજ છે એનું નામ છે BJ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં માત્ર 25,000 રૂપિયા ફીસ છે. પછી બીજા નંબરની સરકારી કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. એમાં પણ 25,000 ફીસ છે. પછી આપણે જોઈએ તો ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. એમાં પણ 25,000 રૂપિયા ફીસ છે. પછી આપણે આગળ વધીએ તો ચોથા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. એમાં પણ 25,000 રૂપિયા ફીસ છે. હવે આપણે આગળ વધીએ છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે PDU એટલે કે એનું પૂરું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે અને એમાં પણ 25,000 ફીસ છે. પછી આપણે જોઈએ તો કે છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે. એમાં પણ 25,000 ફીસ છે. હવે આ જે કોલેજ છે એ જૂની કોલેજ છે તો એમાં દરેક કોલેજમાં 25,000 ફીસ છે. અને આપણે જે સીટની માહિતીનો વિડીયો છે એ ઓલરેડી બનાવેલો છે, તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને દરેક કોલેજમાં કેટલી સીટ છે એની પણ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો આપણે આગળ વધીએ. હવે જે 7મા નંબરની કોલેજ છે જેનું નામ છે ESIC મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. અને આ જે કોલેજ છે ગયા વર્ષે એટલે કે 2025માં શરૂ થઈ છે અને સરકારી કોલેજ છે. તો એની જે ટ્યુશન ફીસ છે એ 1 લાખ રૂપિયા છે. બાકીની 6 કોલેજની ફીસ અહીંયા 25,000 રૂપિયા છે અને આ કોલેજની ફીસ 1 લાખ રૂપિયા છે. અને જે 7 સરકારી કોલેજ છે એમાં કુલ કેટલી સીટ છે? તો 1450 સીટ છે દરેક કોલેજની મળીને. અને આપણે સીટનો વિડીયો બનાવ્યો છે, તો તમે દરેક કોલેજની સીટની માહિતી મેળવી શકો છો એ વિડીયો જોઈને. હવે આપણે આગળ વધીએ તો GMERS કોલેજ. તો ટોટલ ગુજરાતમાં 13 GMERS મેડિકલ કોલેજ છે અને જેમાં 2 પ્રકારની સીટ હોય છે. એક હોય છે ગવર્મેન્ટ કોટાની સીટ અને એક હોય છે મેનેજમેન્ટ કોટાની સીટ. તો હવે 13 GMERS મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં ફીસ સેમ છે. માત્ર પ્રાઇવેટ કોલેજમાં ફીસ અલગ હોય છે, દરેક કોલેજની ફીસ અલગ હોય છે, પણ સરકારી કોલેજ અને GMERS કોલેજમાં દરેક કોલેજની ફીસ સેમ હોય છે. તો ચાલો આપણે જોઈએ. હવે માત્ર આપણે કોલેજનું નામ જ લઈશું, જેમ કે અમદાવાદની કોલેજ છે, પછી ગાંધીનગરની કોલેજ છે, આપણે નામ લઈશું કેમ કે દરેક કોલેજ GMERS કોલેજ છે 13 કોલેજ. તો પહેલી કોલેજ છે જે અમદાવાદમાં આવેલી છે, સોલા અમદાવાદ. તો એની ફીસ તમને ખબર જ છે કે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 3,75,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 12 લાખ રૂપિયા છે. હવે આ ફીસ છે એ દરેક કોલેજ માટે સેમ જ રહેશે. જેમ કે અહીંયા આપણે જોઈએ બીજા નંબરની કોલેજ GMERS મેડિકલ કોલેજ, જે ગોત્રી વડોદરામાં આવેલી છે. તો એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 3,75,000 અને મેનેજમેન્ટ કોટાની ફીસ 12 લાખ રૂપિયા છે. તો તમે હવે જોઈ શકો છો. હવે માત્ર આપણે ખાલી કોલેજનું જે શહેરનું નામ છે એ જ આપણે લઈશું. ફીસ તો દરેક કોલેજની સેમ છે, તમને આઈડિયા આવી જાય કે કયા કોલેજ આવેલી છે. તો ચાલો આપણે જોઈએ. તો ત્રીજા નંબરની કોલેજ જે અહીંયા ગાંધીનગરમાં આવેલી છે. પછી આપણે જોઈએ તો કે ચોથા નંબરની કોલેજ જે ધારપુર પાટણમાં આવેલી છે. પછી 5મા નંબરની GMERS કોલેજ, જે હિંમતનગરમાં આવેલી છે. ફીસ સેમ છે એટલા માટે હું અહીંયા ફીસ બોલતો નથી. પછી આપણે જોઈએ છઠ્ઠા નંબરની કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે. પછી આપણે જોઈએ તો 7મા નંબરની GMERS કોલેજ, જે વલસાડમાં આવેલી છે. પછી 8મા નંબરની GMERS કોલેજ, જે વડનગરમાં આવેલી છે. પછી 9મા નંબરની GMERS કોલેજ, જે પોરબંદરમાં આવેલી છે.
પછી 10મા નંબરની GMERS મેડિકલ કોલેજ જે મોરબીમાં આવેલી છે. પછી 11મા નંબરની GMERS મેડિકલ કોલેજ જે રાજપીપળામાં આવેલી છે. પછી 12મા નંબરની GMERS મેડિકલ કોલેજ જે નવસારીમાં આવેલી છે. અને 13મા નંબરની GMERS મેડિકલ કોલેજ જે ગોધરામાં આવેલી છે. અને દરેક GMERS મેડિકલ કોલેજમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 3,75,000 રૂપિયા છે. અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 12 લાખ રૂપિયા છે. એટલા માટે આપણે દરેક કોલેજમાં બોલ્યા નહોતા, કેમ કે શેમાં હતું, ફરીથી એકની એક વસ્તુ રિપીટ કરવાની કોઈ જરૂર નથી. તો આગળ વધીએ. હવે જે ટોટલ 13 GMERS કોલેજ છે એની ટોટલ 2100 સીટ છે દરેક, જે 13 GMERS કોલેજની મળીને. અને આપણે દરેક કોલેજમાં કેટલી સીટ છે એનો ઓલરેડી વિડીયો બનાવ્યો છે, તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને એ વિડીયોની માહિતી મેળવી શકો છો. તો ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે પ્રાઇવેટ કોલેજની માહિતી મેળવીએ. તો ગુજરાતમાં ટોટલ 21 પ્રાઇવેટ કોલેજ છે. તો એક કોલેજની આપણે માહિતી મેળવીએ, કેમ કે પ્રાઇવેટ કોલેજમાં દરેક કોલેજમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની ફીસ અલગ હશે. તો ફરીથી કહી દઉં અહીંયા કે પ્રાઇવેટ કોલેજમાં પણ 2 પ્રકારની સીટ હોય છે. એક હોય છે ગવર્મેન્ટ કોટા અને એક હોય છે મેનેજમેન્ટ કોટા. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો સૌપ્રથમ તો પહેલી કોલેજ છે અહીંયા, જેનું નામ છે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 9,30,000 રૂપિયા છે. અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે અહીંયા એ 28,70,000 રૂપિયા છે. આ શું ફીસ? સાચી ફીસ છે. હા, સાચી ફીસ છે. એક વર્ષની ફીસ તમારી 28,70,000 રૂપિયા છે. અને તમારી ફીસ કેવી રીતે ભરવાની હોય છે? તો જે પણ તમારી વાર્ષિક ફીસ હોય એને તમારે 4.5 વડે ગુણાકાર કરવાનો હોય છે. જેમ કે તમને 5.5 વર્ષના MBBS હોય છે, જેમાં 4.5 વર્ષનું સ્ટડી અને 1 વર્ષની ઇન્ટર્નશીપ હોય છે. તો તમારી જે પણ ફીસ હોય એને તમારે 4.5 વડે ગુણી લેવાનું છે. એટલે કે તમારે 4.5 વર્ષની ફીસ ભરવાની હોય છે. અને જે સૌથી ગવર્મેન્ટ કોટામાં ઓછામાં ઓછી ફીસ છે એ કઈ કોલેજની છે? અહીંયા NHL મેડિકલ કોલેજની ફીસ છે, જેનું જે કટ ઓફ છે એ પાછળની 5 GMERS કોલેજ કરતાં પણ વધારે હોય છે ગવર્મેન્ટ કોટામાં, કેમ કે સૌથી ઓછામાં ઓછી ફીસ છે 9,30,000 રૂપિયા. અને જે ફીસ છે એ 2026ના વર્ષમાં લાગુ પડશે, કેમ કે 2024માં પણ ઓછી ફીસ હતી, 2025માં એના કરતાં થોડો વધારો થયો અને 2026માં પણ અહીંયા વધારો થયો છે. તમે FRCની વેબસાઇટ પર જઈ અને 2026ની ફીસ જાણી શકો છો, ફી રેગ્યુલેટરી કમિટીની વેબસાઇટ પર જઈ. ઓકે, તો આ સૌથી ઓછામાં ઓછી ફીસ છે, એટલે અહીંયા મેં ટીક કરેલું હતું કે 9,30,000 છે. એ ગવર્મેન્ટ કોટામાં જે દરેક 21 કોલેજ છે એમાં સૌથી ઓછામાં ઓછી 9,30,000 છે. તો આપણે આગળ વધીએ. બીજા નંબરની કોલેજની ફીસ જોઈએ, જેનું નામ છે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 11,46,000 રૂપિયા છે. અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 28,85,000 રૂપિયા છે. હવે જે આ ફીસ છે અહીંયા કેમ મેં ટીક કર્યું છે? કેમ કે સૌથી વધારેમાં વધારે ફી છે મેનેજમેન્ટ કોટાની હાઈએસ્ટ આટલી છે કે 28,85,000 રૂપિયા. આ તમારી 1 વર્ષની ફીસ છે. આને તમે 4.5 વર્ષ વડે ગુણશો તો અંદાજે તમારે ગણો કે આપણે 30 લાખ ગણી લઈએ કે હોસ્ટેલ ફીસ ને બધી થઈ, તો 30 × 4.5 કરીએ તો તમારે અહીંયા 1.35 કરોડ એટલે કે 1,35,00,000 તમારું બજેટ જઈ શકે છે, તમે જો આ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેશો તો. હવે આપણે આગળ જઈએ. ત્રીજા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા CU શાહ મેડિકલ કોલેજ જે સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 10,91,000 રૂપિયા છે. અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 24 લાખ રૂપિયા છે. પછી આપણે જોઈએ તો કે ચોથા નંબરની કોલેજ, જેનું નામ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ જે કરમસદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 12,40,000 રૂપિયા છે. અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 24,98,000 રૂપિયા છે. એટલે માત્ર 25 લાખમાં 2,000 રૂપિયા ઓછા, એટલે અહીંયા તમે 25 લાખ ગણી શકો છો. ઓકે, તો આપણે આગળ વધીએ. 5મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા સ્મીમર સુરત. તો એનું આપણે પૂરું નામ જાણીએ તો સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એનું પૂરું નામ છે. જેમાં આપણે જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 11,23,000 રૂપિયા છે. અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 24,98,000 રૂપિયા છે. ફરીથી અહીંયા તમારા ખાલી 25 લાખમાં 2,000 રૂપિયા ઓછા છે, એટલે 25 લાખ તમે અહીંયા ગણી શકો છો. પછી આપણે જોઈએ તો કે 6થા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા પારુલ મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે. અને એમાંથી જે તમારી ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 12,54,000 રૂપિયા છે. અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 21,40,000 રૂપિયા છે. હવે કેમ અહીંયા ટીક કરેલું છે? તો તમારી ગવર્મેન્ટ કોટામાં જેમ મેં આગળ વાત કરી હતી કે NHLમાં સૌથી ઓછામાં ઓછી ફીસ 9,30,000 છે. તો સૌથી વધારેમાં વધારે ફીસ તમારી ગવર્મેન્ટ કોટામાં છે એ પારોલ મેડિકલ કોલેજમાં છે, જે તમારી 12,54,000 છે. એટલે કે ગવર્મેન્ટ કોટામાં જે તમારે એડમિશન લેવું હોય તો કેટલી ફીસની રેન્જ છે? 9,30,000થી લઈ અને 12,54,000 રૂપિયા તમારી ફીસ છે. આપણે મેનેજમેન્ટ કોટામાં આપણે સૌથી વધારે ફીસ જોઈ હતી કે 28,85,000. જ્યારે ઓછી ફીસ આવશે ત્યારે હું તમને કહીશ કે આટલી મેનેજમેન્ટ કોટામાં રેન્જ છે. તો ચલો આપણે આગળ વધીએ. 7મા નંબરની કોલેજ જોઈએ
તો એનું નામ છે અહીંયા GCS મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 10,91,000 રૂપિયા છે, અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 20,46,000 રૂપિયા છે. આપણે જોઈએ 8મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા જેમ્સ ભુજ, જેનું પૂરું નામ છે અહીંયા ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે ભુજમાં આવેલી છે. જેની ગવર્મેન્ટ કોટાની ફીસ છે અહીંયા એ 10,80,000 રૂપિયા છે, અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે અહીંયા એ 22,50,000 રૂપિયા છે. હવે આપણે આગળ વધીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે નીટ 2026 પછીની જે મેડિકલ એડમિશન પ્રક્રિયા થાય છે એમાં તમારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમે જોડાઈ શકો છો. જેમાં તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ તમને જણાવવામાં આવશે, એટલે કે સાચું માર્ગદર્શન તમને આપવામાં આવશે. જે અમારો અનુભવ છે અહીંયા એ 7 વર્ષનો અનુભવ છે, અહીંયા તમે જોઈ શકો છો. અને વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલ માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હશે તો અહીંયાથી અહીંયા લઈ જવાની જવાબદારી અમારી રહેશે, જેમાં તમને મહત્તમ ફાયદો કરવાનો પ્રયત્ન કરીશું કે તમારું કોઈ ભૂલ ના થાય, કોઈ તમે અપડેટ ચોકી ના જાઓ, તમારી કોઈ ચોઇસ પ્લેનમાં અપડેટમાં ભૂલ ના થાય, તમારી વધારે ફીસ ના લાગી જાય, તમારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એ તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. અહીંયા તમે લખેલું છે, તમે વાંચી શકો છો કે એક નાની ભૂલ છે એ લાખો રૂપિયામાં પડી શકે છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ છે એ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. તો બિલકુલ ચિંતા ન કરો અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને તમે સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં એડમિશન લેવા માટે માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, જેમ કે MBBS હોય, BDS હોય, BAMS એટલે કે આયુર્વેદિક હોય, અને BHMS એટલે કે હોમિયોપેથિક હોય. આ 4 કોર્સમાં તમારે એડમિશન લેવું હોય અને અમારું જો પર્સનલી માર્ગદર્શન જોઈતું હોય તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. હવે એમાં તમને શું શું મળશે? જેમ કે તમારા માર્ક્સ અને કેટેગરીના આધારે તમને કઈ કોલેજ તમારે ચોઇસ ફિલિંગ કરવી જોઈએ અને કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવી જોઈએ એનું સંપૂર્ણ માર્ગદર્શન મળશે. પછી રાઉન્ડ વાઇઝ તમારે હવે ફીસ ભરવી જોઈએ કે નહીં, કેવી રીતે ભરવી જોઈએ, તમને દરેક અપડેટ મળશે કે કઈ કોલેજમાં કેટલી સીટની મંજૂરી મળી છે, કઈ કોલેજમાં કેટલી રદ થઈ છે, તમારી નજીકની કઈ કોલેજ સારી છે, રેન્કિંગના આધારે કઈ કોલેજ સારી છે, તમને દરેક વસ્તુનું માર્ગદર્શન મળશે. અને તમે ક્યાંય પણ અટકો, તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે ગમે ત્યારે કોલ કરી અને તમે દરેક વસ્તુને પૂછી શકો છો અને સંપૂર્ણ એનાલિસિસ અમારા જોડેથી લઈ શકો છો. તો તમને રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન મળશે અને એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમને પૂરો સપોર્ટ મળશે. હવે આગળ આપણે જોઈએ તો કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ તમે સાચું માર્ગદર્શન મેળવી શકો છો. જે એની ફીસ છે એ 9,999 રૂપિયા છે. તમારી કારકિર્દી માટે એક નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેઇડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે વોટ્સઅપ કરી અથવા કોલ કરી પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો અહીંયા હું સાઈડમાં ફરીથી નંબર લખી દઉં છું કે 85 11 51 55 42. તો આ નંબર પર કોલ કરી અને તમે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો એડમિશનનું માર્ગદર્શન મેળવવા તમે આજે જ સંપર્ક કરો. અને જે વિદ્યાર્થીઓને જે MBBSના વિદ્યાર્થીઓ અમારા કાઉન્સેલિંગમાં જોડાયા હતા અને એમને 3જા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું ગયા વર્ષે 2025માં, તો એમને કેટલાક રિવ્યૂ આપેલા છે, તમે જોઈ શકો છો કે કેવા રિવ્યૂ આપેલા છે. જ્યારે એમને 3જા રાઉન્ડમાં એડમિશન મળ્યું ત્યારે ટોટલ અમે 4 કોર્સના થઈ અને ગયા વર્ષે 2025માં 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. મેં ઉપર માહિતી લખેલી જ છે, અહીંયા તમે જોઈ શકો છો કે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. એમાંથી અહીંયા MBBSના કેટલા વિદ્યાર્થીઓ એમના રિવ્યૂ આપેલા છે જ્યારે એમને 3જા રાઉન્ડમાં એડમિશન મળ્યું ત્યારે. તો તમે વિડીયો પોઝ કરી અને સંપૂર્ણ રિવ્યૂ વાંચી શકો છો. તો ચલો આપણે આગળ વધીએ. આગળની કોલેજની ફીસ જોઈએ તો 9મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ડૉક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજ, જે નડિયાદમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 11,50,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 22,50,000 રૂપિયા છે. પછી આપણે 10મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા ઝાયડસ મેડિકલ કોલેજ, જે દાહોદમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 11,75,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 23,50,000 રૂપિયા છે. પછી આપણે 11મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા બનાસ મેડિકલ કોલેજ, જે પાલનપુરમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 10,01,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 20,37,000 રૂપિયા છે.
હવે જે મેં દરેક કોલેજમાં ફીસ લખેલી છે એ અહીંયા 2026માં તમે જ્યારે એડમિશન લેશો ત્યારે તમારી નવી ફીસ લાગુ પડશે. તમે કોઈ જૂનો વિડીયો જોતા હશો, કોઈ તમે જૂની PDF જોતા હશો તો તમને જૂની ફીસ જાણવા મળી શકે છે. તો તમારે જ્યારે પણ તમે કોઈ વિડીયો જોતા અથવા PDF જોતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે નવી PDF હોવી જોઈએ, કેમ કે તમારી જૂની ફીસ 2025ની ફીસ જૂની હતી. 2026માં પણ ફીસનો 25માં પણ વધારો થયો હતો અને 26માં પણ તમારો ફીસનો વધારો થયો છે. જ્યારે તમે જૂનો વિડીયો જોશો ત્યારે તમને લાગશે કે માત્ર 10 લાખ જ ફીસ છે, પણ તમે જ્યારે એડમિશન લેશો ત્યારે તમને લાગશે કે અહીંયા તો 12 લાખ રૂપિયા ફીસ છે. તો આવી રીતે તમને કન્ફ્યુઝન થઈ શકે છે અને તમારું બજેટ બગડી શકે છે. તો ખાસ તમારે નવો વિડીયો જોઈ લેવાનો છે કે કઈ તારીખે વિડીયો અપલોડ થયો છે. અને આવી જ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તો ચલો આપણે આગળ વધીએ. 12મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા શાંતાબા મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ જોઈએ તો 10,74,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી જોઈએ તો 20 લાખ રૂપિયા છે. પછી આપણે 13મા નંબરની કોલેજમાં ફીસ જોઈએ, જેનું નામ છે અહીંયા ડૉક્ટર M.K. શાહ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ જોઈએ તો 12,12,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ જોઈએ તો 24,24,000 રૂપિયા છે. હવે આપણે 14મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા નૂતન મેડિકલ કોલેજ, જે વિસનગરમાં આવેલી છે અને જેનું અહીંયા શોર્ટ નામ છે NMCRC, એટલે કે એનું જે રિયલ નામ છે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જે વિસનગરમાં આવેલી છે. પણ અહીંયા મેં શોર્ટમાં લખેલું છે નૂતન મેડિકલ કોલેજ વિસનગર, જેની ગવર્મેન્ટ કોટાની ફીસ છે અહીંયા 10 લાખ રૂપિયા અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 18,90,000 રૂપિયા છે, જે સૌથી ઓછામાં ઓછી છે. એટલે કે આપણે ગવર્મેન્ટ કોટામાં કઈ રેન્જ હતી, તમારી NHLમાં 9,30,000 અને જે તમારી જે પારોલ મેડિકલ કોલેજમાં હતી એ 12,54,000 હતી. એ તમારી ગવર્મેન્ટ કોટાની રેન્જ હતી. હવે જે મેનેજમેન્ટ કોટામાં રેન્જ છે એ તમારી સૌથી ઓછામાં ઓછી કઈ કોલેજમાં છે, નૂતન મેડિકલ કોલેજ વિસનગરમાં, તેમાં તમારી 18,90,000 અને સૌથી વધારે તમારી ફીસ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં 28,85,000 છે. તો તમારી રેન્જ ખાસ ધ્યાન રાખવાની છે કે કેટલાથી કેટલા ફી છે, એટલે તમને તમારા બજેટનો આઈડિયા આવી શકે છે અને તમારી જે પણ તમારી આજુબાજુની કોલેજ હોય એનું પણ તમે બજેટ નક્કી કરી શકો છો. તો આગળ જઈએ આપણે તો કે 15મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ, જે ભરૂચમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી જોઈએ તો 10,50,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી જોઈએ તો 20 લાખ રૂપિયા છે. હવે આપણે આગળ વધીએ, 16મા નંબરની કોલેજની માહિતી મેળવીએ, જેનું નામ છે અહીંયા અનન્યા મેડિકલ કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી જોઈએ તો 11,35,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી જોઈએ તો 21,73,000 રૂપિયા છે. પછી આપણે 17મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા સાલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી જોઈએ તો 11,94,000 રૂપિયા છે અને આપણે મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો તમારી 22,08,000 રૂપિયા છે. પછી આપણે 18મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા કિરણ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ જોઈએ તો 11,35,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી જોઈએ તો 21,73,000 રૂપિયા છે. પછી આપણે 19મા નંબરની કોલેજની ફીસ જોઈએ, જેનું નામ છે અહીંયા ભાગ્યોદય મેડિકલ કોલેજ, જે કડી મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી જોઈએ તો 11,35,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી જોઈએ તો 21,73,000 રૂપિયા છે. પછી આપણે 20મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે કલોલમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 11,35,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી જોઈએ તો 21,73,000 રૂપિયા છે. પછી આપણે 21મા નંબરની કોલેજ જોઈએ, જે અહીંયા 2025માં નવી કોલેજ ખુલી છે, જેનું નામ છે અહીંયા માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ, જે આટકોટ રાજકોટમાં આવેલી છે. તો એમાં જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 11,35,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 21,73,000 રૂપિયા છે. અને જે પ્રાઇવેટ કોલેજ, જે 21 પ્રાઇવેટ કોલેજ છે એમાં ટોટલ કેટલી સીટ છે, અહીંયા 3650 સીટ છે ટોટલ દરેક કોલેજની થઈ. અને આપણે સીટનો વિડીયો બનાવ્યો છે, તો તમે દરેક કોલેજનો ડેટા જોઈ શકો છો. વિડીયો પ્લેલિસ્ટમાં તમને મળી જશે, ત્યાં તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે.